અંકલેશ્વર શહેરમાં અસ્થિર મગજના શખ્સે એક વ્યક્તિ પર હુમલો કરતા તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેને લઈને સ્થાનિક નગરસેવક બખ્તિયાર પટેલ અને તેમની ટીમે ફાયર બ્રિગેડના માણસોને બોલાવી અસ્થિર મગજના માણસને કબજે કરી વડોદરાની મેન્ટલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો। અંકલેશ્વર શહેરમાં એક અસ્થિર મગજના શખ્સે એક ઈસમ પર હુમલો કરતા ઈજાગ્રસ્ત ઈસમને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। અન્ય લોકો ઉપર હુમલો કરે તે પહેલા પાલિકાના સભ્ય બખ્તિયાર પટેલની ટીમ, પાલિકાની ફાયર ટીમ અને પોલીસની ટીમે શખ્સનું રેસ્ક્યુ કરી વડોદરાની મેન્ટલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અંકલેશ્વર નગરમાં એક અસ્થિર મગજનો શખ્સ હાથમાં લાકડી અને ચપ્પુ લઈને ફરી રહ્યો હતો અને અન્ય લોકો ઉપર હુમલાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ અસ્થિર મગજના શખ્સે એક ઈસમ ઉપર હુમલો કરતા તેને ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત ઈસમને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ અંગેની જાણ પાલિકાના સભ્ય બખ્તિયાર પટેલને થતા તેઓ અન્ય લોકો ઉપર હુમલો ન કરે તે માટે તેમની ટીમ સાથે તાત્કાલિક દોડી આવ્યા હતા અને નગરપાલિકાની ફાયર ટીમ અને એ ડિવિઝન પોલીસને જાણ કરતા ફાયર અને પોલીસની ટીમ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી તેના પરિવારજનોને જાણ કરી હતી। બાદમાં તેને વડોદરાની મેન્ટલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। એક મેન્ટલી ઈસમ હાથમાં ચપ્પુ અને લાકડી લઈને એક ઈસમને ચપ્પુના ઘાવ માર્યા અને પછી અમારી ટીમ બધી ભેગી થઈને એ માણસને પકડીને આજે એના સગા સંબંધોને સુપૃત કર્યો છે અને એને કોઈ બીજા લોકોને નુકસાન નહીં થાય એ માટે એને એના નગરપાલિકા દ્વારા એના સગા સંબંધીઓ દ્વારા એને મેન્ટલી હોસ્પિટલ મોકલી આપવામાં આવશે।